નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેર દિવાનપરા રોડ ઉપર એક કમર્શિયલ બિલ્ડિંગને લાગ્યું ફાયર સેફટીનું ગ્રહણ। ભાવનગર શહેર દિવાનપરા રોડ ઉપર એક કમર્શિયલ બિલ્ડિંગને લાગ્યું ફાયર સેફટીનું ગ્રહણ। ભાવનગર હલુરિયા ચોક દિવાનપરા પર આવેલ એક કમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટી વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું। ફાયર સેફટી વિભાગ દ્વારા દુકાનોની સીલ મારતા જ વેપારીઓમાં આક્રોશની લાગણી જોવા મળી। દિવાનપરા રોડ ઉપર ફાયર વિભાગ દ્વારા ઓચિંતા આવી કાર્યવાહી કરતા જ વેપારી એસોસિએશન ભેગું થઈ ગયું હતું। લોકોનો આક્રોશ જોતા જ ફાયર વિભાગની ગાડી અને પોલીસ વિભાગ ત્યાંથી તાત્કાલિક રવાના થઈ ગઈ હતી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર। દેશમાં કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતની અને આખા દેશની એક કહેવત છે, અંધેરી નગરી અને ગંડુ રાજા। એવી પરિસ્થિતિ છે। કરોડો મિલકત ગેરકાયદેસર ઊભી થઈ ગઈ, લાખો માણસો કરોડો માણસો રેસિડેન્ટ થઈ ગયા। એક ઘટના ઘટે એટલે રાજા કાલે તખલકી નિર્ણય બહાર પાડે કે બધા જ લોકો ફાયર સેફટી લગાડી દો। પણ કમિશનર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, તમારી પાસે સિસ્ટમ હોવા છતાં તમારી ઓફિસોમાં, તમારી મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં અને અર્બન હેલ્થ સેન્ટરોમાં તમામ જગ્યાએ ફાયર સેફટી છે। તમારા પોતાના પ્રાઇવેટ જે કારખાના ચાલે છે ત્યાં છે। ભાવનગર આખામાં સીલ મારી દો અને પોતે અડધી કલાકમાં તમે ડિમોલેશન લાવી શકો, અડધી કલાકમાં રોડ ઊભા કરી શકો, અડધી કલાકમાં તમે ફાયર સેફટી લાવી શકો, તો સરકારથી મોટી ફાયર સેફટી કોણ હોઈ શકે? એટલે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રીને નિવેદન કરું છું કે આપની પાસે તમામ સુવિધાઓ અને તમામ તક છે। તમે તમારા તમામ નિમેલા લોકોને કહી દો કે 1 મહિનામાં ભાવનગર આખામાં કરી નાખે। પણ તખલકી કાયદો ન લાવો કે સવારે ઉઠો અને દુકાનને તાળા મારો। તો એક તો નોટબંધી થઈ, જીએસટી આવ્યું, પબ્લિક પાસે રૂપિયો નથી, ધંધો નથી, અને ભાવનગરમાં જ્યાં જોવો ને તાળા મારવા નીકળ્યા છો। એમના ઘરના, એના કારીગરોના છોકરાના પૈસા તમે દેવા આવશો? તમે રાજા નથી, તમે ભગવાન નથી, ખુદા નથી, ઇન્સાન છો। એટલે ઇન્સાની કાયદો લાવો અને જે રીતે થતો એ રીતે કરો। ઇન્કલાબ જિંદાબાદ।